નમસ્કાર મિત્રો, મારું નામ છે અનામ સાગર અને હું છેલ્લા 22 વર્ષથી સ્પોકન ઇંગ્લિશ IELTS તેમજ વિવિધ પ્રકારની સ્કિલ્સ ટ્રેનિંગ સેન્ટર ચલાવું છું અને સાથે વિદેશ જવા માટે વર્ક વિઝા વગેરેની સર્વિસ પણ પ્રોવાઈડ કરું છું. હવે આ ચેનલ શરૂ કરવાનો જે ઉદ્દેશ છે તેની શ્રેણીમાં સૌપ્રથમ આજે આપણે જે વિદેશ જવું હોય તો તેના માટે બેઝિક અમુક ટર્મ્સ આપણને ખબર હોવી જોઈએ, કયા કયા ડોક્યુમેન્ટ છે એ શું કામ આવે છે તેની આપણને ખબર હોવી જોઈએ, ખ્યાલ હોવો જોઈએ. તો સૌપ્રથમ પાસપોર્ટ. તો પાસપોર્ટ એ શું છે? જો કે બધાને ખબર હોય છે, છતાં પણ અમુક લોકો એવા હોય કે જેને ખબર નથી કે પાસપોર્ટ એટલે શું અને તેનો ઉપયોગ શું છે. તો પાસપોર્ટ એ વિદેશ જવા માટે, વિદેશમાં કોઈ દેશમાં એન્ટ્રી થવા માટે એક જરૂરી ડોક્યુમેન્ટ છે કે જે આપણી નાગરિકતા પુરવાર કરે છે. સપોઝ ઇન્ડિયાનો પાસપોર્ટ હોય એનો અર્થ એવો થાય કે આપણે ઇન્ડિયાના નાગરિક છીએ. પાસપોર્ટમાં પણ અનેક પ્રકાર હોય છે, જેમાં સામાન્ય લોકો એટલે કે આમ નાગરિક માટે જે પાસપોર્ટ હોય છે, જે બ્લુ કલરનો, એ ઓર્ડિનરી પાસપોર્ટ હોય છે. એ સિવાય બીજા નંબર આવશે PCC. હવે જો કોઈને વિદેશમાં સ્થાયી થવું હોય અથવા તો વર્ક પરમિટ પર જવું હોય તો તેના માટે PCC કઢાવવું પડે. PCC એટલે શું? તો કે તમારા જે મૂળ દેશ છે, એટલે કે આપણે ભારતીયો માટે ભારત દેશમાં તમારી ઉપર કોઈ ગુનો નથી, કોઈ પોલીસ કેસ ચાલી નથી રહ્યો તેવી ખાતરી આપતું સર્ટિફિકેટ, PCC એટલે કે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ, જે પાસપોર્ટ ઓફિસમાં એપ્લાય કરવાથી પોલીસ નજીકના પોલીસ સ્ટેશન દ્વારા રિપોર્ટ મંગાવી અને તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. એ પછી આવશે વિઝા. તો જે વિઝા શબ્દ છે આમ તો બહુ ફેમસ છે, પણ એનો અર્થ તે કેટલા પ્રકારની હોય છે તેના વિશે લોકોમાં અમુક ગેરમાન્યતાઓ અથવા તો અધૂરી માહિતી હોય છે. તો વિઝા એટલે જે તે દેશમાં પ્રવેશવા માટે અને ત્યાં રહેવા માટેનું પરવાનગી એટલે વિઝા. હવે વિઝાના કેટલાક પ્રકારો હોય છે, જેમ કે તમે કોઈ દેશમાં ફરવા માટે જાઓ છો તો એને ટુરિસ્ટ વિઝા કહેવાય. તમે કોઈ વ્યક્તિની ઇન્વિટેશન ઉપર વિઝિટ કરો છો તો એને વિઝિટ વિઝા કહેવાય. ટુરિસ્ટ વિઝા અને વિઝિટ વિઝા એ બંને અલગ છે. એ ઉપરાંત આવશે ભણવા માટે આપણે જઈએ તો એ સ્ટુડન્ટ વિઝા છે. અને જો કોઈ દેશમાં તમારે રહેવું હોય અને સાથે કામ પણ કરવું હોય તો એના માટે તમારે વર્ક વિઝા હોય કે જેમાં તમને કામ કરવાની પરવાનગી હોય. ત્યારબાદ આવશે વર્ક પરમિટ. તો વર્ક પરમિટ એટલે શું? તો વર્ક પરમિટ એટલે તમને જે તે દેશમાં કામ કરવાની પરવાનગી. અમુક દેશમાં તમે વિઝિટમાં જાઓ અને પછી ત્યાં જઈને કામ પણ કરી શકો એવી એક વ્યવસ્થા હોય છે, જેને કહેવાય વર્ક પરમિટ. પછી TRC અથવા તો TRP અને PR. તો TRC અથવા તો TRP અર્થાત કે ટેમ્પરરી રેસિડેન્ટ પરમિટ. તમને કોઈ ચોક્કસ સમયગાળા સુધી રહેવા માટેની પરવાનગી આપવામાં આવે છે તે દેશ દ્વારા, તો એને કહેવાય TRP અથવા તો TRC, ટેમ્પરરી રેસિડેન્ટ પરમિટ. અને PR એટલે કે પરમેનન્ટ રેસિડેન્સી. હવે પરમેનન્ટ રેસિડેન્સી એ નાગરિકતા નથી. નાગરિકતા એટલે કે સિટીઝનશીપ અને PR એ બંને અલગ બાબત છે. PR જો તમને મળી ગયા હોય કોઈ પણ દેશના, તો એનો અર્થ એવો થાય કે તમારી પાસે જે વિઝા છે એ તમારે વારંવાર રિન્યૂ કરાવવાની જરૂર ન હોય. ટૂંકમાં લોંગ ટર્મ વિઝા તમને ઇસ્યુ થાય તો તેને PR કહેવામાં આવે. આઈ હોપ આ વિડીયો તમને બધાને ઉપયોગી થયો હશે. તો જે લોકોને ખ્યાલ નથી અથવા તો વિદેશ જવાનું પ્લાનિંગ કરે છે તેવા લોકો સુધી શેર કરજો અને લાઈક કરજો, અને આવી જ માહિતીઓ તમારા સુધી મળી રહે તે માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.